મિત્રો આવી ગયું છે ચોમાસું ને ભેજનું પ્રમાણ વધી ગયું છે, જેના કારણે વાયુ, પિત્ત અને કફના રોગોમાં વધારો થાય છે, પાચન તંત્ર નબળું પડે છે, ભૂખ ઓછી લાગે છે, ગેસ, કબજિયાત અને એસિડિટી થવા લાગે છે। એવા સમયે આપણે એવી શાકભાજી ખાવી જોઈએ જે ત્રિદોષોને સંતુલિત રાખે, હોજરીને તેજ આપે અને રોગ પ્રતિકાર શક્તિમાં વધારો આપે। એમાં પ્રથમ છે કંટોળા। આ શાક પાચન તંત્ર માટે ખૂબ જ અસરકારક છે અને આયુર્વેદિકમાં અગ્નિદીપક પણ કહેવામાં આવે છે। કંટોળા આંતરડાને સાફ કરે છે, કબજિયાતને દૂર કરે છે, હોજરીમાં અગ્નિ પ્રબળ કરે છે અને વાયુ, પિત્ત, કફ જેવા ત્રિદોષોને સંતુલિત કરે છે। અઠવાડિયામાં 2 થી 3 વખત કંટોળાનું શાક ખાવું એ પાચન તંત્ર માટે ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે અને શરદી, ગેસ તથા ચામડીના રોગોથી રક્ષણ આપે છે। બીજી શાકભાજી છે પરવળ। પરવળ અત્યંત સુપાચ્યક અને પેટના દબદબો, ભારેપણું, ગેસ જેવી સમસ્યાથી ખૂબ જ આરામ આપે છે, સાથે જ ભૂખ ન લાગવી અને પાચન માટે ઉત્તમ છે। ચોમાસામાં જ્યારે બેક્ટેરિયાવાળા શાકભાજીથી બચવું હોય ત્યારે પરવળ એક સુરક્ષિત વિકલ્પ છે, જે બાળકોથી લઈને મોટા માટે પણ યોગ્ય છે। આ શાક પાચન શક્તિ વધારે છે, રોગ પ્રતિકાર શક્તિ વધારે છે અને ત્રીજું શાક છે કારેલા। જો તે સ્વાદે તો કડવા છે પણ ગુણમાં અમૃત સમાન છે। ખાસ કરીને ડાયાબિટીસ દર્દી માટે કારેલું ખૂબ જ ફાયદાકારક છે। કારેલા શરીરમાંથી ઝેરી તત્વો બહાર કાઢે છે, હોજરીને તેજ આપે છે, વાયુ, પિત્ત અને દોષોને દૂર કરે છે અને તાવ, વાયરસ અને ચામડીના રોગોથી પણ બચાવે છે। કારેલું ખાવાથી પાચન શક્તિ વધે છે અને ચોમાસાની ઋતુમાં થતી ઘણી બધી તકલીફો ઓછી થાય છે। આ ત્રણેય શાકભાજી કંટોળા, પરવળ અને કારેલા ત્રણેય ચોમાસા માટે ખાસ ભલામણ કરાયેલ છે અને તેનો નિયમિત રીતે સેવન કરવાથી શરીર તંદુરસ્ત, રોગમુક્ત રહે છે। આ ઉપરાંત આપણે ચોમાસામાં બહારના જંક ફૂડ, ઓઇલ ફૂડ ખોરાકોથી દૂર રહેવું જોઈએ, કારણ કે તે પાચન તંત્રને વધુ નબળું બનાવે છે અને બીમારીઓ માટે ઘર બનાવે છે। અને કંટોળા, પરવળ અને કારેલા અઠવાડિયે 2 થી 3 વખત તેનો સમાવેશ કરવાથી શરીર ચોખ્ખું, સુસ્ત અને તાકાતવર બનાવે છે। તો મિત્રો, ચોમાસામાં જો તમે ત્રણેય શાકભાજી જીવનમાં સામેલ કરશો તો વાયુજન્ય રોગ, પાચનથી તકલીફો, તાવ, ચામડીના રોગો અને ત્રિદોષો જેવી સમસ્યાઓથી દૂર રાખી શકો છો અને સંપૂર્ણ રીતે સ્વસ્થ તમે રહી શકો છો। તો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરીને શેર કરવાનું તમે ભૂલતા નહીં। ફરી પાછા મળશું કોઈ નવા વિડીયો સાથે।